શિયાળામાં દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે. કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લો રણ, ડુંગર અને દરિયો ધરાવતો જિલ્લો છે. કચ્છ જિલ્લામાં રણોત્સવ દરમિયાન દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છમાં ફરવા માટે આવતા હોય છે. ત્યારે શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના યુવાનો તમિલનાડુના રામેશ્વરમથી કચ્છમાં રિક્ષા લઈને આવી પહોંચ્યા છે. શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો ગ્રુપ તમિલનાડુના રામેશ્વરમથી ભુજ સુધી કુલ 3000 કિલોમીટર જેટલો સફર ખેડીને ભુજ પહોંચ્યા છે. ખાસ વાત તો એ છે કે આ ગ્રુપ રિક્ષા લઈને ભુજ પહોંચ્યા હતા. તેઓનો ગ્રુપ આજે ભુજમાં પહોંચતા તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ ઋત્વિક દોડકિયા છે. હું માધાપરમાં રહું છું અને શિશુકુંજ સ્કૂલ સાથે જોડાયેલો છું. આજે જે સફરનામા આવ્યો છે કેટલા કિલોમીટર કાપી આવે શું પર્પઝ છે? તો અમે શિશુકુંજ સફરનામા 2024 એમાં અમે રામેશ્વરમ તમિલનાડુથી ભુજ ગુજરાત સુધી 13 દિવસની મુસાફરી કરી લગભગ 3000 કિલોમીટર જેવું અંતર કાપ્યું અને 13 દિવસમાં 108 પાર્ટિસિપન્ટ 36 રિક્ષા લઈને આવ્યા. એમાં અડધા મેલ અડધા ફિમેલ એમ આપણે ગણી શકીએ. શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનું ગ્રુપ 36 રિક્ષા લઈને તમિલનાડુના રામેશ્વરમથી ભુજ આવવા માટે નીકળ્યા હતા. 36 રિક્ષામાં કુલ 108 યુવા ભાઈ બહેનો ભુજમાં આવ્યા છે. તેઓ 3000 કિલોમીટર જેટલો લાંબા રસ્તાઓ અને અવરોધો અને અત્યંત લાંબો સફર ખેડીને કચ્છમાં પહોંચ્યા છે. ઓકે, હું શ્વેતા ભવિષી છું, ચેતના રાજા, અને મારી રિક્ષામાં અમિત હતા. અમે ત્રણેય રામેશ્વરમથી શરૂ કર્યું. 12 દિવસની જર્ની લઈને અમે ભુજ સુધી આવ્યા છે. સ્થળ અમારું લંડનથી છે. ઓલરેડી અમે આવ્યા, રિક્ષા ચલાવી છે. છોકરાઓ માટે પૈસા ઉમેર્યા છે કે સ્કૂલ બનાવી શકીએ અમે ભુજમાં. અમારા આ છોકરાઓ પણ લંડનથી આવ્યા છે અને એ લોકો સેપરેટ ટ્રીપ ઉપર એ લોકો સેવા કરવા આવ્યા છે. બીજા બધા છોકરાઓને રમત શીખવાડવા આવ્યા છે, ઇંગ્લિશ શીખવાડવા આવ્યા છે. ખૂબ જ આનંદ થયો છે બધાને મળીને, બધા છોકરાઓને મળીને, અને અમે પાછા આવીએ એવી વિનંતી કરીએ છીએ. શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા એ વૈશ્વિક સંસ્થા છે. આ સંસ્થા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે શિક્ષણ અને જરૂરતમંદ લોકોની મદદ અને આપદા અને વિપત્તિના સમયમાં વ્યવસ્થાપન જેવા કાર્યોમાં સેવાઓ પૂરી પાડે છે. ગરીબ અને નિરાધાર બાળકોને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે. હું પ્રીતિ શાહ મારું નામ છે અને અમે કેન્યાથી આવ્યા, નાઇરોબીથી ને. સોરી, અમે 3000 કિલોમીટર આસપાસ. અમે 108 જણા ચલાવે છે ટુકટુક અને આખી ટીમમાં 140 જણા છે. અમે ચાલુ કર્યું હતું રમેશ્વરમાં, પછી રમેશ્વરથી અમે ગયા ક્યાં ગયા આપણે? રમેશ્વર, મદુરાઈ, પછી મુર્દેશ્વર, પછી પાલક્કાડ, હા, પછી ગોવા, પછી પેન, પછી વાપી, પોઈચા, સહેલા ને હવે છેલ્લે ભુજ. શિશુકુંજ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો ગ્રુપ 36 રિક્ષા લઈને રામેશ્વરમથી ભુજ સુધી 3000 જેટલો લાંબો સફર ખેડીને NRI કચ્છીઓ ભુજ પહોંચતાની સાથે જ તેમણે જણાવ્યું કે સેવા ઇન્ટરનેશનલના નેજા હેઠળ શિશુકુંજ શિક્ષણ સંકુલ માટે મોટું દાન પણ આગામી સમયમાં આપવામાં આવશે.